હલો, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. જો આજે બનાવવાનું છે આ લીલી તુવેરનું શાક. તો એના માટે આપણે આ લીલી તુવેરને ફોલી લીધી છે અને તેના મસ્ત લીલા એવા દાણા કાઢી લીધા છે. તો આપણે તેનું શાક બનાવવાનું છે. એના માટે આપણે વધારેમાં એક રીંગણું પણ લઈ લીધું છે તુવેરમાં એડ કરવા માટે. તુવેરના શાકમાં આપણે રીંગણું નાખીએ તો શાક ખૂબ જ સરસ બને છે. અને આ 2 ટમેટાં લઈ લીધા છે. તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે જે આ રીંગણ અને ટમેટું છે તેને સુધારી લેશું. તો રીંગણાને આપણે સુધારી લીધા છે અને તેમાં પાણી એડ કરી દીધું છે. ત્યાર પછી જો આપણે શાકમાં લસણ એડ કરવા માટે લસણ ફોલવાનું કામ ચાલુ છે. મમ્મીને બેસાડી દીધા છે લસણ ફોલવા માટે. એ લસણ ફોલીને આપણે આ ખાંડણીમાં લસણને ખાંડી લેશું અને તેની પેસ્ટ બનાવી લેશું. હવે આપણે શાક વઘારવા માટે ચૂલો પ્રગટાવી લીધો છે અને તેની ઉપર આપણે આ તપેલી મૂકી દીધી છે. હવે આપણે તેમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ આપણું ગરમ થાય એટલે સૌથી પહેલાં આપણે તેમાં રાઈ એડ કરી દઈશું. રાઈ તતડી જાય એટલે ત્યાર પછી આપણે જીરું એડ કરી દઈશું અને પછી હિંગ એડ કરી દઈશું. હવે આપણે સૌથી પહેલાં તેમાં જે આપણે લસણની પેસ્ટ બનાવી છે તેને નાખી દઈશું અને તુવેરના દાણા એડ કરી દઈશું. તુવેરને ચડતા થોડીક વાર લાગે છે એટલે આપણે તુવેરના દાણાને જ થોડી વાર માટે તેલમાં ચડવા દઈશું અને ત્યાર પછી આપણે જે રીંગણું અને ટમેટું છે એ ત્યાર પછી એડ કરશું. થોડીવાર આપણે તુવેરને જ આ રીતે તેલમાં ચડવા દઈશું. તુવેર થોડીક તેલમાં ચડી જાય એટલે ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. પછી મસાલાને મિક્સ કરી હલાવી લઈશું અને થોડીવાર હજી આપણે તુવેરને ચડવા દઈશું. હવે ત્યાર પછી આપણે તેમાં જે આપણે રીંગણા સુધારીને રાખ્યા છે તેને એડ કરી દઈશું. તુવેર આપણે અડધી જેટલી ચડી ગઈ છે તો હવે આપણે તેમાં રીંગણા એડ કરશું અને પછી તેને હલાવીને મિક્સ કરી લેશું. હવે ત્યાર પછી આપણે તેમાં ટમેટાં એડ કરી દઈશું. ટમેટો એકદમ ઓપ્શનલ છે, જો તમારે એડ ના કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને આ બધી વસ્તુને આપણે હલાવીને મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે હજી ચડવા દઈશું. હવે આપણું શાક એકદમ પાકી ગયું છે તો આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરી દઈશું. આપણી તુવેર ને રીંગણ ને ટમેટાને એકદમ સરસ રીતે પાકી ગયું છે તો આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરી દીધું છે અને હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું અને તેને 2 થી 3 મિનિટ માટે હજી પાકવા દઈશું. તો આપણું શાક બની અને એકદમ તૈયાર થઈ ગયું છે. જો વાલોળ રીંગણનું શાક બની અને એકદમ તૈયાર થઈ ગયું છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એમાંય જો ચૂલા ઉપર બનાવ્યું હોય તો એની વાત જ શું થાય. એકદમ ટેસ્ટી બની અને તૈયાર થાય છે. તો તમે પણ જો ચૂલા ઉપર ક્યારેય ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ચૂલાની રસોઈમાં અને ગેસની રસોઈમાં શું ફેર પડે છે એ તો જેને ચૂલાની રસોઈ ખાધી હોય એને જ ખબર હોય. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આવા અવનવા બીજા ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો.